15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જાડેશ્વર પ્રજાપતિ પિતા બ્રહ્માકુમારી દ્વારા ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી અપાઈ. કાર્યક્રમમાં રાજ્યયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શક્તિ પર ભાર મુકાયો. આયોજિત કાર્યક્રમમાં ભરૂચ ટ્રેનિંગ સેન્ટરના 250થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. 13 માર્ચથી શરૂ થયેલી આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી આપતા કાર્યક્રમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી 30 માર્ચના રોજ અમદાવાદ ખાતે પૂર્ણ કરાશે. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સિક્યુરિટી વીક દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત ભરૂચમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ જવાનોએ નિયમિતતા, પ્રમાણિકતા અને સદ્ગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરાયો હતો. અભિયાનના વક્તાઓએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્ત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ પ્રભાવશાળી બનશે. રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માનવીય મૂલ્યોનો દુકાળ છે, ત્યાં સહનશીલતા અને સંબંધોમાં મધુરતા વ્યક્તિને મહાન બનાવે છે. કાર્યક્રમના અંતે રાજયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ કર્મીઓએ જીવનને આધ્યાત્મિકતાથી સંપૂર્ણ બનાવવા માટે 7 દિવસનો રાજયોગ કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ભરૂચ ડીવાયએસપી CK પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને બ્રહ્માકુમારી સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમીનાથભાઈએ આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી આપી હતી. આયોજિત કાર્યક્રમમાં કમલભાઈ, જયશ્રીબેન તથા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, भरूच। ओम शांति, नमस्कार। मेरा नाम डॉक्टर EV स्वामीनाथन है और बेसिकली आज यहाँ भरूच आने का सौभाग्य मिला और ख़ास करके गुजरात पुलिस के बहुत सारे जवान, उनके ऑफिसर्स, DYSP साहब सभी आए थे और ये एक अभियान ब्रह्मा कुमारीज कर रही है सिक्योरिटी सर्विस विंग की तरफ से। और ये जो अभियान है 12 मार्च शुरू हुआ महसाना और पूरा गुजरात घूमते हुए आज हम भरूच पहुँचे हैं। इसका समापन समारोह 30 मार्च को अहमदाबाद में होगा। खास कर इस प्रोग्राम के द्वारा हम जो मेंटल हेल्थ एंड वेलबींग है ना, शरीर को स्वस्थ तो मोरलेस लोग रखते हैं, लेकिन आज मानसिक बहुत सारी चुनौतियां हैं। तो मन को कैसे हम स्वस्थ रखें थ्रू मेडिटेशन, वो ब्रह्मा कुमारीज ने एक बहुत अच्छा प्रोग्राम किया। खास करके क्योंकि पुलिस फोर्सेस में बहुत तनाव होता है, तो दूसरों की रक्षा तो तभी कर सकते जब उनका मन शांत हो, स्थिर हो। इसलिए उनको इसके बारे में बताया गया, रिसर्च बताया गया और आज उनको मेडिटेशन भी कराया गया और उनको कहा गया आप जब भी मेडिटेशन सीखना चाहते हैं आप ब्रह्मा कुमारीज में आ सकते हैं। मैं आपके माध्यम से मैं गुजरात पुलिस का बहुत दिल से धन्यवाद देता हूँ और जो भी ये समाचार सुन रहे हैं मैं आपसे भी रिक्वेस्ट करता हूँ कि अपने मन को शांत, स्थिर और सशक्त बनाने के लिए आप ब्रह्मा कुमारीज विद्यालय में आकर मेडिटेशन ज़रूर सीखिए, प्रवेश विनामूल्य। आप सभी का बहुत बहुत दिल से धन्यवाद। थैंक यू। जय हिंद। વિનય શુક્લ છું અને હું રિટાયર્ડ ડીવાયએસપી છું. અગાઉ સુરતમાં 17-18માં હતો અને અત્યારે અમે જે આ પ્રોગ્રામ રાખેલો છે એ સિક્યુરિટી સર્વિસ વિંગનો પ્રોગ્રામ છે. બ્રહ્માકુમારી સંસ્થા છે. બ્રહ્માકુમારી સંસ્થાની 21 વિંગો છે, એ પૈકીની એક આ સિક્યુરિટી સર્વિસ વિંગ છે. જે વિંગ તહેત અમે લોકોએ એક અભિયાન ચાલુ કર્યું છે 13મી માર્ચથી લગાવીને 30મી માર્ચ સુધીનું, અને આખા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં ફરી અને જિલ્લા પોલીસના પોલીસ જવાનો છે એ લોકોની માનસિક તાકાત કઈ રીતે વધે, આત્મિક બળ કઈ રીતે વધે. શારીરિક રીતે તો એ લોકો સશક્ત હોય જ છે, પણ માનસિક રીતે કઈ રીતે સશક્ત થવાય એના માટેની નાની નાની ટિપ્સ આપી અને એ લોકોને થોડો યોગનો અભ્યાસ કરાવી અને આ અભિયાન અમે શરૂ કર્યું છે. આ અભિયાનની અંદર અમે મહેસાણા, દાંતીવાડા, ત્યાંથી કચ્છ, ભુજ, અંજાર, નલિયા
દ્વારકા, ઓખા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, વડોદરા, સુરત થઈ અને આજે અહીંયા વલસાડ થઈને આજે અહીંયા ભરૂચમાં આવ્યા છીએ. અને જિલ્લા પોલીસ વડાને વિનંતી કરેલી એટલે એમના અધિકારીઓને એમણે મોકલેલા. બંને ડીવાયએસપી OCK પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ બંને આવેલા અને સાથે 101 પોલીસના જવાનો હતા અને જવાનોને આ સેમિનારની અંદર સરસ માર્ગદર્શન આપ્યું અને બધા હેપી થયા છે.